સુરેન્દ્રનગર સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। સુરેન્દ્રનગર શહેરમાં સિંધી સમાજ દ્વારા દર વર્ષે અનોખી રીતે ઝૂલેલાલ ભગવાનના જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરના ધોળીધજા ડેમ પાસે સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનની જન્મ જયંતીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે। જેઓ બહોળી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ ડેમ પર જઈ ઝૂલેલાલ ભગવાનની પૂજા અર્ચના અને ભવ્ય આરતી કરી ત્યારબાદ કેક કાપી જન્મ જયંતીની ઉજવણી ઉજવવામાં આવે છે। વર્ષો પહેલાના ઇતિહાસ હતો કે ઝૂલેલાલ દરિયામાંથી પ્રગટ થયા હતા। એના ભાગરૂપે મહિલાઓ દ્વારા મીઠા ભાત બનાવી એનું વિસર્જન પાણીમાં કરવામાં આવે છે, કેમ કે પાણીમાં રહેલા જીવાણુને પણ ખોરાક મળી રહે તે હેતુથી સિંધુ સમાજની બહેનો દ્વારા અનોખી રીતે ઉજવણી ઉજવવામાં આવે છે। તેમજ આ ઉજવણીમાં સિંધી સમાજની બહેનો સંગીત તાલ સાથે ઝૂમી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। તેમજ શહેરમાં ભવ્ય શોભાયાત્રા પણ આજે નીકળશે। આમ આખો દિવસ ઝૂલેલાલ જયંતીની ઉજવણી સિંધી સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તેરિયા, સુરેન્દ્રનગર। સુહાની લાલવાણી છે અને હું સુરેન્દ્રનગર મહિલા મંડળની પ્રમુખ છું અને મારી બધી તમામ બહેનો અહીંયા સિંધી સમાજની લેડીઝો બધા અહીંયા આવેલા છે। અમે અહીંયા આવી છે, આજે અમારા ઝૂલેલાલનો જન્મદિવસ છે અને એના જન્મદિવસ નિમિત્તે અમારી સવારે એક પરંપરા ચાલે છે કે અમે બધા મીઠા ભાત બનાવીને લઈ આવી છીએ। અહીંયા ઝૂલેલાલની ભવ્ય આરતી કરી છે, પ્રસાદી કરી છે અને માછલીઓ ને પણ મળી રહે એના માટે અમે આજે મીઠા ભાત બનાવી અને વિસર્જન કરી છે। અને અમારા જે દરિયાદેવ છે એ પોતે દરિયામાંથી પ્રગટ થયેલા છે। અમારા ઈષ્ટદેવના ઘણા બધા નામ છે, દરિયાલાલ છે, ઝૂલેલાલ છે અને એ દરિયામાંથી પ્રગટ થયેલા છે। એટલે અમે દરિયામાં એમની દરિયાની જગ્યાએ આવીને આ જગ્યાનો બહુ મહત્ત્વ છે અને વર્ષોથી આ પરંપરા આવેલી છે। પાકિસ્તાનથી આ પરંપરા આવેલી છે કે ભાઈ અમે અમારા સિંધી બધા મહિલાઓ ભેગા થઈ અને પ્રસાદી કરી છીએ અને ભવ્ય પ્રોગ્રામ કરી છીએ, નાચી છીએ। નાચવાનું ખૂબ હોય છે મહત્ત્વ અમારામાં। એટલે આજ સાંજે અમારો સરઘસ પણ નીકળશે, આખો દિવસ પ્રોગ્રામ ચાલુ રહેશે, 2 દિવસનો 2 ટાઈમનો જમણવાર રહેશે અને ભવ્યથી ભવ્ય અમે આ પ્રોગ્રામ બનાવી છીએ। અમારે સિંધી સમાજનો આ કલ્ચર છે અને પછી